અને હવે આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકા વિશે। રાજકોટની વાત કરીએ તો આ તો રંગીલું રાજકોટ છે। અહીંયા કેવા સમીકરણ ક્યારે ગોઠવાય છે કોઈને ખબર નથી હોતી। જો કે ભાજપ અહીંયા સંગઠન તો મજબૂત છે, પણ આ વખતે ભાજપની યાદી જાહેર થાય તે પહેલાના નિષ્કર્ષની વાત કરીએ તો આરએમસીની ચૂંટણીમાં ભાજપના અનેક કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે। આરએમસી ચૂંટણીમાં નવા સીમાંકન અને પાર્ટીના ટિકિટ માપદંડને કારણે અનેક એવા નેતાઓ કે જેમને ઘરે બેસવાનો વારો આવી શકે છે। આજ અંગે વિવરણ લઈશું। અમારી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ ભાજપમાં આખરે શું સ્થિતિ છે? કયા એવા નામ કે જેમની ચર્ચા થઈ રહી છે ને કયા એવા નામ કે જેમને પડતા મુકાઈ શકે છે? ચોક્કસપણે વિકાસ, રાજકોટની અંદર ગત ટર્મની જો વાત કરીએ તો 18 વોર્ડની અંદર માત્ર એક જ વોર્ડ છે તે ગુમાવવાનો વારો આવ્યો હતો। પરંતુ જે પાછલા 18 વર્ષ રહ્યા તે સતત વિવાદિત રહ્યા હતા। ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો અને ત્યારબાદ આ સીમાંકનનો પણ મુદ્દો સામે આવ્યો છે। એટલે લોકોમાં આક્રોશ પણ છે, સાથે સીમાંકનની વાત છે કે જે 60 વર્ષથી ઉપરના સાથે અલગ અલગ જે ટિકિટોની વહેંચણીને લઈને લગભગ સીધી 25 થી 26 લોકોની ટિકિટ કપાઈ સ્પષ્ટપણે છે। સાથે જે રીતના વાત કરવામાં આવે તો અમુક વરિષ્ઠ નેતા હોય એવી પણ વાત કરી છે કે જે રીતના ભાજપ જે અખતરા એટલે નવા પ્રયોગ તે કરતું હોય છે ને તે ક્યાંક રાજકોટથી કરે તેવી પણ વાત છે તે સામે આવી રહી છે। તમામ નવા ચહેરા ઉતારવાની પણ પ્રોપોઝલ એક નેતાએ પણ મૂક્યા હોવાની વાત સામે આવી છે કે તમામ નવા ચહેરા અને નવા યુવાનોને ચાન્સ આપીએ તો આવી વાત છે તે ભાજપની અંદર ખાને ચાલી રહી છે। એટલે કહી શકાય કે રાજકોટ માટે ક્યાંક સરપ્રાઈઝ પણ હોઈ શકે છે। તમામે તમામ નવા ચહેરાઓ પણ મેદાનમાં ઉતરી શકે છે, પરંતુ અમુક ધારાસભ્યો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમુક વિસ્તારોની અંદર જે વરિષ્ઠ આગેવાનો છે કે જે કાર્ય પહેલેથી લડી રહ્યા છે તેમને ઉતારવાની પણ વાત આવે છે। એટલે એવું કહી શકાય છે કે 75% ભાજપની અંદર નવા ચહેરા છે તે ક્યાંક જોવા મળશે ને એવો પણ વાત આવી રહી છે કે તમામને નવા ચહેરા આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। પરંતુ ઉંમર અને તે અલગ અલગ જે ક્રાઇટેરિયા ભાજપે જે નક્કી કર્યા છે તેમાં સ્પષ્ટપણે 26 ચહેરા તો કપાય છે, પરંતુ ક્યાંક સરપ્રાઈઝ રાજકોટમાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।